પ્રશ્ન 1. ઘર એ શિક્ષણનું સર્વોચ્ચ સ્થળ છે અને વિદ્યાર્થીની પ્રથમ શાળા છે. આ વિધાન કોનું છે? એ. જ્હોન ડુઈ, બી. પેસ્ટોલોજી, સી. ગાંધીજી, ડી. ફ્રોબેલ. સાચો જવાબ છે બી. પેસ્ટોલોજી. પ્રશ્ન 2. ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર સમિતિ બીજા કયા નામે ઓળખાય છે? એ. માધ્યમિક શિક્ષણ પંચ, બી. મુદલિયાર કમિશન, સી. એ અને બી બંને, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. એ અને બી બંને. પ્રશ્ન 3. લક્ષ્મીબાઈ નેશનલ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ક્યાં આવેલી છે? એ. ગ્વાલિયર, બી. ભોપાલ, સી. પુણે, ડી. નાગપુર. સાચો જવાબ છે એ. ગ્વાલિયર. પ્રશ્ન 4. સ્કિનરના મતે શૈક્ષણિક મનોવિજ્ઞાનની શરૂઆત કોના દ્વારા થઈ? એ. ફ્રોબેલ, બી. પેસ્ટોલોજી, સી. એરિસ્ટોટલ, ડી. હર્બર્ટ સ્પેન્સર. સાચો જવાબ છે ડી. હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન 5. મનોવિજ્ઞાનની કઈ પદ્ધતિ સૌથી વધુ વૈજ્ઞાનિક છે? એ. મુલાકાત, બી. અંતર્નિરીક્ષણ, સી. બાહ્ય નિરીક્ષણ, ડી. પ્રાયોગિક. સાચો જવાબ છે બી. અંતર્નિરીક્ષણ. પ્રશ્ન 6. મનોવિજ્ઞાન અને શિક્ષણ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કોણે કર્યો? એ. સ્કિનર, બી. વર્ધીમર, સી. પેસ્ટોલોજી, ડી. કોહલર. સાચો જવાબ છે સી. પેસ્ટોલોજી. પ્રશ્ન 7. બાલકેન્દ્રી શિક્ષણની સંકલ્પનામાં કોનો સવિશેષ ફાળો છે? એ. મનોવિજ્ઞાન, બી. તત્વજ્ઞાન, સી. જનનશાસ્ત્ર, ડી. વિજ્ઞાન. સાચો જવાબ છે એ. મનોવિજ્ઞાન. પ્રશ્ન 8. કયા મનોવૈજ્ઞાનિકે સામાજિકતા મિતિના પ્રણેતા છે? એ. પેસ્ટોલોજી, બી. સ્કિનર, સી. થોર્નડાઇક, ડી. મોરેનો. સાચો જવાબ છે ડી. મોરેનો. પ્રશ્ન 9. ફ્રેન્કના મતે શરીર વૃદ્ધિ એ શું છે? એ. કોષીય અર્ધવિભાજન છે, બી. કોષીય વિભાજન છે, સી. કોષીય ગુણાકાર છે, ડી. કોષીય સમવિભાજન છે. સાચો જવાબ છે સી. કોષીય ગુણાકાર છે. પ્રશ્ન 10. તીવ્ર જાતીય આકર્ષણ અનુભવ વ્યક્તિ કઈ અવસ્થા દરમિયાન અનુભવે છે? એ. તારુણ્ય અવસ્થા, બી. યુવા અવસ્થા, સી. શિશુ અવસ્થા, ડી. કિશોરાવસ્થા. સાચો જવાબ છે એ. તારુણ્ય અવસ્થા. પ્રશ્ન 11. સૌથી વધુ શારીરિક વૃદ્ધિ કઈ અવસ્થા દરમિયાન થાય છે? એ. યુવા અવસ્થા, બી. તરુણાવસ્થા, સી. શિશુ અવસ્થા, ડી. ગર્ભાવસ્થા. સાચો જવાબ છે બી. તરુણાવસ્થા. પ્રશ્ન 12. નીચેનામાંથી કઈ અવસ્થા જીવનની વસંત સમાન છે? એ. બાલ્યાવસ્થા, બી. કિશોરાવસ્થા, સી. શિશુ અવસ્થા, ડી. તારુણ્ય અવસ્થા. સાચો જવાબ છે ડી. તારુણ્ય અવસ્થા. પ્રશ્ન 13. સામાન્ય રીતે તરુણાવસ્થાનો સમયગાળો કયો છે? એ. 20 થી 25 વર્ષ, બી. 8 થી 13 વર્ષ, સી. 13 થી 20 વર્ષ, ડી. 7 થી 9 વર્ષ. સાચો જવાબ છે સી. 13 થી 20 વર્ષ. પ્રશ્ન 14. વિકાસ એ કેવા પ્રકારની ઘટના છે? એ. સરળ, બી. નિયંત્રિત, સી. ચોક્કસ, ડી. જટિલ. સાચો જવાબ છે એ. સરળ. પ્રશ્ન 15. કબૂતર પરના અભિસંધાનના પ્રયોગમાં ખોરાક એ શું છે? એ. પ્રતિચાર, બી. ઉદ્દીપક, સી. ભૂખ,
ડી એક પણ નહીં. સાચો જવાબ છે બી ઉદ્દીપક. પ્રશ્ન 16. બાળક બોલતા શીખે તે કયા પ્રકારનું અધ્યયન ગણાય? એ અંતઃસ્ફુરણ, બી શાસ્ત્રીય અભિસંધાન, સી કારક અભિસંધાન, ડી અનુકરણ દ્વારા અધ્યયન. સાચો જવાબ છે ડી અનુકરણ દ્વારા અધ્યયન. પ્રશ્ન 17. નીચેનામાંથી શાના અભાવથી અધ્યયન થઈ શકે નહીં? એ વૃદ્ધિ, બી પરિવર્તન, સી પરિપક્વતા, ડી શારીરિક વિકાસ. સાચો જવાબ છે સી પરિપક્વતા. પ્રશ્ન 18. વૃદ્ધિ કેવા પ્રકારની ઘટના છે? એ આધ્યાત્મિક, બી માનસિક, સી સાંવેગિક, ડી શારીરિક. સાચો જવાબ છે ડી શારીરિક. પ્રશ્ન 19. તરુણાવસ્થાની શરૂઆતના સમયગાળાને કઈ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે? એ દ્વિધાની અવસ્થા, બી ભયની અવસ્થા, સી આનંદની અવસ્થા, ડી શોકની અવસ્થા. સાચો જવાબ છે એ દ્વિધાની અવસ્થા. પ્રશ્ન 20. હેવિંગ હસ્ટે કઈ અવસ્થાના વિકાસ કાર્યો અંગે સમજ આપી છે? એ તારુણ્ય અવસ્થા, બી બાલ્યાવસ્થા, સી કિશોરાવસ્થા, ડી શિશુ અવસ્થા. સાચો જવાબ છે ડી શિશુ અવસ્થા. પ્રશ્ન 21. કઈ અવસ્થા દરમિયાન વ્યક્તિ ઘરમાં રહેવાનું ઓછું પસંદ કરે છે? એ કિશોરાવસ્થા, બી તારુણ્ય અવસ્થા, સી શિશુ અવસ્થા, ડી બાલ્યાવસ્થા. સાચો જવાબ છે બી તારુણ્ય અવસ્થા. પ્રશ્ન 22. વ્યક્તિ શારીરિક અને માનસિક પરિપક્વતા કઈ અવસ્થામાં મેળવી લે છે? એ કિશોરાવસ્થા, બી વૃદ્ધાવસ્થા, સી તારુણ્ય અવસ્થા, ડી યુવા અવસ્થા. સાચો જવાબ છે ડી યુવા અવસ્થા. પ્રશ્ન 23. પાવલોવનો અભિસંધાનનો પ્રયોગ કયા પ્રાણી પર કરવામાં આવ્યો હતો? એ કૂતરો, બી વાંદરો, સી બિલાડી, ડી કબૂતર. સાચો જવાબ છે એ કૂતરો. પ્રશ્ન 24. ઉંદર અને કબૂતર પર અભિસંધાનનો પ્રયોગ કરનાર મનોવિજ્ઞાની કોણ હતા? એ પેસ્ટોલોજી, બી પાવલોવ, સી સ્કિનર, ડી એક પણ નહીં. સાચો જવાબ છે સી સ્કિનર. પ્રશ્ન 25. નીચેનામાંથી અધ્યયનનું કયું પરિબળ અધ્યતા સંબંધિત નથી? એ જ્ઞાનેન્દ્રિયો, બી અધ્યયન શૈલી, સી પરિપક્વતા, ડી બુદ્ધિ. સાચો જવાબ છે બી અધ્યયન શૈલી.